હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ અક્ષ હોય તે બે બિંદુઓથી બનતા રેખાખંડને જ્યારે દુભાગે ત્યારે તેના ગુણોત્તર કઈ રીતે શોધી શકાય અને તે દુભાગતું છેદ બિંદુ કઈ રીતે મેળવી શકાય તે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે જ્યારે કોઈ મતલબ ગુણોત્તર ન આપેલો હોય અને બિંદુઓથી બનતો રેખાખંડ હોય અને તેને કોઈ અક્ષ છેદતી હોય તો ત્યારે તેનું છેદ બિંદુ અને ગુણોત્તર આપણે કઈ રીતે મેળવી શકીએ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને। તો આપણે અહીંયા જોવાનું છે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગુણોત્તર કઈ રીતે મેળવી શકીએ અને તે છેદતા છેદ બિંદુને કઈ રીતે મેળવી શકીએ। હેલો નમસ્કાર મિત્રો। જ્યારે વાય એક્સ જ્યારે કોઈ બિંદુઓ આપેલા હોય તે બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે અને તેનું છેદ બિંદુ હોય તો તે છેદ બિંદુ કઈ રીતે આપણે મેળવવું તે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે જ્યારે વાય એક્સ ક્યારે કોઈ બિંદુઓનું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ગુણોત્તર કઈ રીતે મેળવી શકાય અને તેનું છેદ બિંદુ કઈ રીતે મેળવી શકાય તે આપણે અહીંયા જોવાનું છે। તો સૌથી પહેલાં તમારે ગમે ત્યારે આપણે ગુણોત્તર આપણે ધારીએ, ગમે તે ગુણોત્તર કોઈ પણ રેખાખંડ હોય તો તેનું વિભાજન કઈ રીતે થાય તે આપણે જોવું હોય તો સૌથી પહેલાં આપણે ગુણોત્તર ધારવો પડે। ધારો કે k/1 માંગેલ ગુણોત્તર છે। આપણે k/1 ને માંગેલ ગુણોત્તર લઈ લઈએ છીએ કે આપણે માંગેલ ગુણોત્તર જે છે તે k/1 છે, કેમ કે ગમે એક રેખાખંડ હોય એ એક તો હોવાનો છે અને તેનું આ સમપ્રમાણ આપણે k ધારી લીધો છે કે k/1 સમાંતર ગુણોત્તરમાં વિભાજન કરે છે। આથી વિભાજન સૂત્રની મદદથી ABનું k/1 માં વિભાજન કરતા બિંદુના યામ સિમ્પલ આ રીતે થાય કે આપણે જ્યારે k/1 ગુણોત્તર માંગેલ ગુણોત્તર હોય તો તે વિભાજન સૂત્રની મદદથી ABનું k/1 વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધી શકીએ। તો અહીંયા k/1 નો રેશિયો છે m1 + m2 વાળું સૂત્ર અહીંયા એપ્લાય કરી દીધે આપણે -k+5/k+1 બરાબર છે। સિમ્પલ એવી જ રીતે અહીંયા -4k - 6 બરાબર છે, અહીંયા k+1 થાય। આપણે k/1 નો રેશિયો આપણે વિભાજન સૂત્ર m2 અને m1 વાળા m1 + m2 ના સૂત્રની અંદર અપ્લાય કરી દીધું છે। આ બિંદુ y અક્ષ પર આવેલું છે અને આપણે જાણીએ છીએ કે y અક્ષ પરના બિંદુઓ x યામ 0 હોય। જ્યારે y અક્ષ પરનું કોઈ આવેલું બિંદુ હોય તો આપણે જાણીએ છીએ કે y અક્ષ પરના બિંદુઓનો x યામ બરાબર, y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તો તેનો x યામ 0 હોય એ આપણે ખબર છે। તો આપણે જ્યારે x યામ 0 છે તો અહીંયા -k+5/k+1 = 0 આવી રીતે આપણે લખી શકીએ। આથી k = 5, કેમ કે આને k+1 ને 0 વડે ગુણાવો તો એ 0 થઈ ગયું। આ 5 ને ઓલી બાજુ મોકલો -5 ગયા તો k = 5, તો આપણે k ની વેલ્યુ 5 મળી ગઈ। આમ માંગેલ ગુણોત્તર 5/1 છે। આ આપણે ગુણોત્તર તો મળી ગયું, હવે તો શું કીધું છે અને ગુણોત્તર મળી ગયું અને આ છેદ બિંદુ પણ મેળવો કે છેદ બિંદુ કેટલું છે। કિંમત k = 5 -4k - 6k+1 માં મૂકતા શું મળશે આપણને છેદ બિંદુ? આપણને છેદ બિંદુ 0
કેમ કે એક્સિયામ તો એનો 0 જ છે, તો એક્સિયામ 0. અહીંયા કેની વેલ્યુ અહીંયા મૂકી દો તમે 5, એટલે 4 × 5 = 20. 20માંથી 6 ગયા તો 13, એટલે એ 13 રહે માઇનસ. અહીંયા કેની વેલ્યુ 5 + 1 એટલે 6. બરાબર, 6/13 આપણે કરો તમે. અહીંયા સિમ્પલ તમે 5ની વેલ્યુ અહીં અંદર મૂકી દો તો 4 × 20, 20 - 6 એટલે -26. અહીંયા પ્લસ k + 1 એટલે અહીંયા 5 + 1 એટલે 26, એટલે અહીંયા -26/6. તો આને તમે આ રીતે પણ લખી શકો 0 - 13/3. બરાબર છે. તો આ એનું છેદ બિંદુ તમને 0 - 13/3 તેનું છેદ બિંદુ મળશે. y પરનું જે બિંદુ તમે જોડતો રેખાખંડ છે તેને વિભાજન કરે છે 5/1 ત્યારે તમને 0 - 13/3 છેદ બિંદુ મળશે. તો આ સિમ્પલ હતી. જ્યારે કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડનું વિભાજન કરે તો તેનું છેદ બિંદુ કઈ રીતે મેળવી શકાય અને તેનો ગુણોત્તર કઈ રીતે મેળવી શકાય તે હતી આ પ્રોસેસ.